સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? તો ચાલો આજે આપણે થિયોફાઇસિસ આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણ, એમાં લીલ નંબર 2, જૂથ નંબર 2. મારો આવી પાછળ ઊભી છે પણ આવશે નહીં, એને બહુ શરમ આવે કેમેરાનો સામનો કરતા. હાય તો કહી દે, સંભળાશે એમને. જય સ્વામિનારાયણ કહી દે. તો એમને શું થશે કે કોઈ છે નહીં સાહેબ, ખાલી ખાલી બોલ્યા કરે. કહી દે. જય સ્વામિનારાયણ કે છોકરાઓ રાહ જોવે. જય સ્વામિનારાયણ. બસ ચલો જો તો થિયોફાઇસિસ, ક્લોરોફાઇસિસ, રોડોફાઇસિસ આવી લીલ હતી, ખબર છે ને? તો ગયા લેક્ચરની અંદર, વિડિયો લેક્ચરમાં તમે જોઈ ક્લોરોફાઇસિસ. ચેપ્ટર 3 ની અંદર લીલ ભણીએ છીએ આપણે. લીલની પ્રસ્તાવના ભણ્યા, એના પછી એના 3 જૂથ આયા. આ જૂથની અંદર ક્લોરોફાઇસિસ પહેલી હતી. ક્લોરોફાઇસિસની વિશેષતાઓ શું હતી? તો વસવાટ ક્યાં હતો એનો? દરિયાઈ, કાં તો મીઠા પાણીમાં, કાં તો ભેજવાળી જમીન ઉપર, એવી રીતે જગ્યાએ જોવા મળતી હતી. બરાબર ને? કદ અને સ્વરૂપ કેવું હતું? તો તંતુમય હતું, વસાહતી હતું, કાં તો ભાઈ એકકોષી હતું. બધા અલગ અલગ પ્રકારના એના સ્વરૂપો જોવા મળતા હતા. યાદ છે ને ભાઈ? એની વિશેષતા શું હતી? તો એમાં ક્લોરોફિલ એ અને બી આવેલું હતું, વધુ માત્રામાં હતું, માટે ક્લોરોફિલ લીલા રંગનું છે, માટે એ ક્લોરોફાઇસિસ લીલા રંગની કહેવાય છે. એનું હરિત કણ જે હતું એના વિવિધ આકારો હતા. યાદ કરો, એના વિવિધ આકારો હતા, જેમ કે બિંબાકાર, પટ્ટી આકાર, કુતલાકાર, અલગ અલગ પ્રકારના આકાર. એમાં પ્રોભુંજક આવેલા હતા. હરિતકણમાં કોણ આવેલું હતું? પ્રોભુંજક. અને પ્રોભુંજક શું હતું? ખોરાકનો સંગ્રહ કરતી રચના હતી. સાચી વાત છે. અને એમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થતો હતો? સ્ટાર્ચ સ્વરૂપે. હા, સ્ટાર્ચ સ્વરૂપે એમાં ખોરાકનો સંગ્રહ મુખ્યત્વે થતો હતો. ઓકે. પછી બીજી કોઈ વિશેષતાઓ એવી કઈ જે ક્લોરોફાઇસિસને અલગ કરતી હોય? પ્રજનન પદ્ધતિ બધાને સરખી જ આવવાની છે. લીલ છે ને, એટલે મોટાભાગે સરખી જ રહેવાની છે. એની કોષ દિવાલ બહારના ભાગે સેલ્યુલોઝની બનેલી હતી, અંદરના ભાગે આપણે કહીએ પેક્ટિનની બનેલી હતી. તો એ ક્લોરોફાઇસિસ વિશે માહિતી હતી. જે આપણે જૂનો લેક્ચર જે હતો, વિડિયો લેક્ચર જોયો આપણે. લીલના ઉપયોગો મોઢે કર્યા હશે. મેં કીધેલું કરી નાખજો મોઢે, છૂટકો નહીં એના વગર તમારે. બરાબર? પેલું રીસ જોયું હતું ગૂગલ ઉપર? હજુ નહીં જોયું? તો કરો છો શું તમે લોકો મારા બેટા? 2 દિવસ આગળ દિવસ તો જોઈ લો. મને જ્યારે વિડીયો એડિટિંગ કરવાનું હોય ને, સાંજે કરું સારું ભૂલી જવાય છે. તમારે તો લેક્ચર કરતા પછી જોઈ લેવાય ને. તો તમે કીધેલું ઓફલાઈન બતાવી દઈશ, મને યાદ કરાવજો. તો હું છું ભૂલક્કડ, એટલા માટે. થિયોફાઇસિસની વાત કરીએ. બદામી લીલ કેવાશે? લીલી લીલ હતી, આ બદામી લીલ છે, યાદ રાખજો. લીલી નહીં, બદામી. સરસ. વસવાટ ઓલવેઝ કઈ જગ્યાએ છે? પાણીમાં. પાણી કયું છે? દરિયાઈ. દરિયાઈ વસવાટ જોવા મળે છે. કદ અને સ્વરૂપ સાદા એટલે કે નોર્મલ છે. સુકાયાનો પ્રકાર, મૂળ પ્રકાર પાણા વગરનો છે. શાખિત છે. તમે આકૃતિમાં જોઈ લો ચોપડીની અંદર, તો શાખિત બતાવેલા છે. મતલબ કે આ રીતે આપેલું હોય. આ રીતે જોવા મળે છે. આવી શાખાઓ ધરાવશે. આવી લીલ જોવા મળશે. આ જે મેં લીલ દોરેલી છે એ ફ્યુકસ તરીકે ઓળખાણ આપેલી છે. બરાબર? શાખિત કહેવાય. એના કરતાં પણ વધારે શાખિત તો ડિક્ટીઓટા છે. આના કરતાં પણ વધારે શાખિત છે ડિક્ટીઓટા. તો હવે શાખિત હોય, સાદી હોય, તંતુમય હોય. બરાબર? બહુ શાખિત હોય તો ડિક્ટીઓટા. અને હાઈટ કદ 100 મીટર, 328 ફૂટ થાય.
100 મીટર એટલે 328 ફૂટ. આટલી ઊંચી હોય, દરિયાની અંદર છે તળિયેથી શરૂ થઈને બહાર આવી શકતી હશે. આખું જંગલ હોય ને તો જોરદાર, બરાબર. તો આકાશના સ્વરૂપ હતું. રંજક દ્રવ્યો જેમ કે ક્લોરોફાઇસિસમાં A અને B હતા, તો અહીંયા ક્લોરોફાઇસિસ ખાસ યાદ રાખજો, A અને C છે, એ ભૂલ ના થાય. ક્લોરોફાઇસિસ A અને C એ સિવાય કેરોટિનોઇડ્સ અને બીજું કોણ હોતું હશે? ઝેન્થોબિલ. આ પીળાથી નારંગી રંગમાં જોવા મળશે, આ પીળા રંગમાં જોવા મળતા હશે, બરાબર. હવે આ કેરોટિનોઇડ અને ઝેન્થોબિલ આવેલા હશે, એના પરિણામે એનો રંગ બદલાઈ જાય છે, બદામી લીલ તરીકે જોવા મળતી હશે. જે ચમકતા લાલથી છાયાવાળે બદામી સુધી તે જોવા મળતી હશે. ફિબોજેન્થિન છે એટલા માટે, બરાબર. માટે આપણે એને બદામી રંગ શબ્દ આપેલો હતો. પોષણ કેવું? એટલે સ્વાવલંબી, ઓલવેઝ હીલ છે, યાદ ના રાખવાનું હોય, સ્વાવલંબી છે. સંગ્રહિત ખોરાક એટલે કે જેમ કે પેલામાં સ્ટાર્ચ રૂપે સંગ્રહિત ખોરાક પ્રોભુંજકોમાં થતું હતું, અહીંયા આના કોષોમાં જ થાય. મેનિટોલ કે લેમિનારિન નામ છે. મોસ્ટ ટાઈમ એમસીક્યુ ખોરાકનો સંગ્રહ. મેનિટોલ કે લેમિનારિન શું છે? જટિલ કાર્બોદિત સ્વરૂપો છે, કાર્બોદિતના સ્વરૂપ છે, જેમ કે મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. બસ એવી રીતે આ એક પ્રકારના કાર્બોદિતના સ્વરૂપ છે, મેનિટોલ અને લેમિનારિન. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિ જે માટે સેલ્યુલોઝ જ કહેવાશે. ફક્ત એક આલ્જીન કહીએ, આલ્જીન ને કેરાજીન યાદ આવ્યું? લીલના ઉપયોગો યાદ કરો, આલ્જીન અને કેરાજીન. તો એમાં આ આલ્જીન જે હશે એની અંદર જિલેટિન દ્રવ્ય શું થતું હશે? આવરણ જોવા મળશે. એક પ્રકારનું એવું આવરણ છે, ચીકણું આવરણ છે જિલેટિન. એનું આવરણ જોવા મળતું ખાલી આલ્જીનની આજુબાજુ, બાકી બધામાં નહીં. આપવા છે એના કોષ દિવાલની આજુબાજુ જિલેટિન દ્રવ્ય હોય. જીવરસ તો સુકોષ કેન્દ્રી એટલે કે કોષ કેન્દ્ર ધરાવે, સુઆયોજિત કોષ કેન્દ્ર ધરાવે છે. રંજક કણો તો છે જ એમની પાસે, A, C, કેરોટિનોઇડ, ઝેન્થોબિલ. આ ઉપરાંત મધ્યસ્થ મોટી રસધાની આવેલી છે એની અંદર. વનસ્પતિ દેહ તો 3 ભાગમાં વહેંચાયેલો છે: વૃંદ, છત્રિકા વૃંદ, પર્ણ વગેરે જેવા. એમાં આ ઉપરનો જે ભાગ છે એ પર્ણ તરીકે ઓળખાય, જોઈ લો, બરાબર. જેના અપુષ્પ પર્ણ એટલે પ્રપંચ તરીકે ઓળખાય. પછી આ દ્રઢ ગ્રહ તરીકે ઓળખાય કે જેના આધારે આધાર સુધી ચોંટી જતી હશે. એવું સ્થાપક અંગ કે દ્રઢ અંગ આવેલું કે જેના આધારે જમીન ઉપર ચોંટી જતું હશે. ચોપડીમાં જો આકૃતિ બતાવી, એવા વૃંદ, છત્રિકા વૃંદ, પછી અપુષ્પ પર્ણ, દ્રઢ ગ્રહ, આ બધું આપેલું છે. દ્રઢ ગ્રહ થી એ ચોંટી જાય, આધાર સાથે આમ રહેશે, જમીન સાથે જોડાયેલી છે. વૃંદ, છત્રિકા વૃંદ આ બધી એની ઉપર આવેલી રચનાઓ છે. જેમાં આપણે નહીં કહેતા પર્ણ, ડાળી, પુષ્પ, જે વનસ્પતિની અંદર વૃક્ષ હોય વૃક્ષની ઉપર જોવા મળતી બધી રચનાઓ છે, એના ભાગ છે, એના અંગો છે. આ એના અહીંયા અંગો છે. મોસ્ટ અંગ બધે કે થિયોફાઇસિસની વનસ્પતિ જે દેહ હોય એમાં કેટલા અંગો હોય? તો મુખ્ય 3 હોય: વૃંદ, છત્રિકા વૃંદ અને પર્ણ જેવી પ્રકાશ સંશ્લેષી પ્રપર્ણ જોવા મળતું હશે. અપુષ્પી પર્ણ એટલે કે પુષ્પના ધારણ કરતો હોય તેવું પર્ણ. અને કોના દ્વારા એ લોકો જોડી જતા હશે જમીન સાથે, કોઈ આધાર સાથે? તો દ્રઢ ગ્રહ સાથે. એમના આ દેહ છે, ખાસ યાદ રાખજો. પ્રજનન 3 પ્રકાર છે, એની જેમ જ વનસ્પતિ પ્રજનન, અલિંગી અને લિંગી પ્રજનન પદ્ધતિ પણ છે. અવખંડન થાય ખાલી, બધામાં એક જ કોમન આવવાનું છે. અલિંગી પ્રજનન પદ્ધતિ માટે નાશપતિ આકારના, નાશપતિ એટલે જમરૂખ, બરાબર. બબુ પોચા કહીએ આપણે જમરૂખ, એના જેવું. નાશપતિ આકારના દ્વિકસાધારી, પાર્શ્વીય રીતે ઉત્પન્ન થતા 2 કસાઓ હોય, ચલ બીજાનો ઉત્પન્ન કરતા હશે. અને એક સમાન કસાઓ હશે, 2 કસા હશે પણ બંને કસામાં એક મોટી એક નાની એવી રીતે હશે. લિંગી પ્રજનનમાં પણ એ પ્રમાણે જન્યુ ઉત્પન્ન થતા હશે. જન્યુ પર દ્વિકસાધારી જેની અંદર લખેલા છે, એમાં પણ સમાન કસાઓ આવતી હશે. અને કસાઓમાં પણ જન્યુ શું થતા હશે? વહન થતા હશે. સરખા હોય દેખાવે, બાહ્ય લક્ષણો અંતરે. સમજન્યુ ના સરખા હોય, વિષમજન્યુ અથવા અંજન્યુ. અહીંયા જન્યુના જોડાણ માટે મેં પહેલા જ પણ કીધું હતું કે પાણી જોઈએ, માધ્યમ જોઈએ, ચોક્કસ પાણી, કાં તો અંડધાની. એની અંદર 2 જન્યુઓ, સમજન્યુઓ કાં તો વિષમજન્યુઓ કાં તો અંડજન્યુ ભેગા થતા હશે અને યુગ્મન જ બનાવતા હશે, નવો વનસ્પતિ દેહ બનાવતા હશે. ઉદાહરણ તરીકે ઓક્ટોકાર્પસ, દોરેલા જોવા, ડિક્ટિયોટા, ચોકડી ભૂલી રાખો બાજુ, લેમિનારિયા, સરગાસમ, ફ્યુકસ, આ બધા એના ઉદાહરણ હતા. તો થિયોફાઇસિસ યાદ રહી જાય એવું છે. મહત્વની વસ્તુ શું છે? તો મહત્વની વસ્તુની અંદર સંગ્રહિત ખોરાક ખાસ યાદ રાખવાનું તમારે. એક આ એમસીક્યુ બને.
પછી કઈ લીલની અંદર કોષ દિવાલની આજુબાજુ જીલેટીનનું દ્રવ્ય જોવા મળે? તો આલ્જીન અથવા તો આલ્જીનના આજુબાજુ કયું દ્રવ્ય જોવા મળે? બરાબર. પછી આનો વનસ્પતિ દેહ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો વૃંત, છત્રિકા વૃંત, પર્ણ વગેરે જેવા. કેમ આ છાયાવાળી બદામી રંગની જોવા મળતી હશે? કારણ કે એની અંદર ઝેન્થોબી કે ફ્લિકોજેન્થિન જેવા રંજકદ્રવ્યો આવેલા છે માટે. સૌથી ઊંચામાં ઊંચી એટલે કે લાંબામાં લાંબી લીલનું નામ ક્લેર. કેટલી લંબાઈ? 328 ફૂટ અથવા તો 100 મીટર. ઓકે, બાકી તો બધું કોમન છે લીલની અંદર. તો આ હતું ફિયોફાઇસિસ વિશેની સંપૂર્ણ માહિતી. વિડિયો બરાબર જોવાનો, સંપૂર્ણ જોવાનો, અડધોથી કટ કરી દેવાનો નહીં. બરાબર. અને જ્યાં જ્યાં મેં તમને કીધું આઈએમપી ત્યાં તમારે ચોપડીમાં અંડરલાઈન કરી દેવાની. જે એમસીક્યુ વીએસક્યુ તરીકે જ હોય તો એ વખતે યાદ આવી જશે આપણને. એમસીક્યુ વીએસક્યુ એવા જ હોય, કોમન નહીં પૂછવાના એમસીક્યુ વીએસક્યુ. તો બધામાં એવું ના પૂછાય, અલગ હોય એવું પૂછાય. બરાબર મિત્રો. તો આવજો, બાય, જય સ્વામિનારાયણ. Ready to let go. You decide if you're ever gonna